હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રિયાશ્વી કિચન. આજે આપણે બનાવશું ઘૂઘરા. ઘૂઘરા બનાવવા માટે આપણે જોઈશે 500 ગ્રામ મેંદો, દળેલી ખાંડ અને ગરમ કરેલું પાણી. હવે એક વાસણમાં આપણે મેંદો લઈશું ને તેને આ રીતે સાઈડમાં કરીને તેમાં ખાંડ એડ કરશું. દળેલી ખાંડ અહીં યુઝ કરવાની છે. હવે આપણે તેમાં તેલ એડ કરશું. જે પ્રમાણમાં આપણે ભાખરીના લોટમાં મોણ એડ કરીએ છીએ એટલે તેલ નાખીએ છીએ અને લોટ બાંધીએ છીએ એનાથી થોડું ઓછું તેલ અહીં નાખવાનું છે, કારણ કે હજી આપણે આ લોટમાંથી પૂરીઓ બનાવવાની છે અને એ પૂરીની અંદર સ્ટફિંગ ભરીને એને તળવાની છે. હવે આપણે આમાં ગરમ કરેલું પાણી એડ કરીશું. ગરમ પાણી એડ કરીને આ રીતે મિક્સ કરતું રહેવાનું છે. જીરા પૂરીની જેમ જ અહીં પણ લોટ આપણે બહુ કઠણ પણ નહીં રાખીએ અને બહુ ઢીલો પણ નહીં રાખીએ અને આ રીતે મિક્સ કરતા રહીશું સારી રીતે. જેમ આપણે વધારે આ રીતે કૂણવશું એ રીતે વધારે લોટ સરસ બનશે. આ રીતે જ કરવાનું છે. લગભગ 10 થી 15 મિનિટ જેવું થયું છે. હું આ લોટ બાંધું છું, સારી રીતે મિક્સ કરું છું, કૂણવું છું. જુઓ, આપણો લોટ હવે એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે તેને જ્યાં સુધી સ્ટફિંગ રેડી કરીએ ત્યાં સુધી આપણે એને ઢાંકીને એક બાજુ મૂકી દઈશું. હવે આપણે ઘૂઘરા માટેનું સ્ટફિંગ બનાવશું. તેના માટે મેં 400 ગ્રામ જેટલું ઘી લીધેલું છે. આ ઘીને આપણે સારી રીતે મેલ્ટ થવા દઈશું. બધું ઘી એડ કરીને આપણે આ રીતે હલાવવાનું છે, જેનાથી ફટાફટ બધું મેલ્ટ થઈ જાય. આપણે સ્ટફિંગ માટે રવો આ રીતે ઝીણો રવો લેવાનો છે અને મોળો માવો, આ બે વસ્તુથી સ્ટફિંગ રેડી કરવાના છીએ. આ રીતે જુઓ, ઘી મેલ્ટેડ થઈ ગયું છે. હવે આપણે તેની અંદર રવો એડ કરશું. રવો નાખીએ ત્યારે હલાવતા રહેવાનું છે, જેનાથી રવો નીચે ચોંટી ના જાય અને એનો કલર ચેન્જ ના થઈ જાય. આ રીતે રવો એડ કરતો જવાનો છે અને હલાવતું પણ જવાનું છે. મેં અહીં 500 ગ્રામ રવો લીધેલો છે. એકદમ ઝીણો રવો આવે છે ને, જે આપણે બેઝિક રવામાં યુઝ કરતા હોઈએ એ જ રવો મેં અહીં લીધેલો છે. રવો એડ કરીને સતત આ રીતે હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, કારણ કે હાઈ રાખશો તો પછી એનો કલર ચેન્જ થઈ જશે, એકદમ ડાર્ક આવી જશે અને આપણો કલર ચેન્જ ન થવો જોઈએ આ જ રાખવાનો છે આપણે, વ્હાઈટ ઉપર જ. એટલે સ્ટફિંગ બહુ સરસ લાગશે ઘૂઘરામાં. રવાને સતત હલાવતું રહેવાનું છે. જો રવો જરીક પણ નીચે ચોંટી જશે તો એનો કલર એકદમ બ્રાઉન થઈ જશે અને તે રવો ખાવામાં થોડો કડસો લાગશે. રવો આપણે ત્યાં સુધી હલાવવાનો છે કે જ્યાં સુધી તે એકદમ હળવો થઈ જાય. આપણને જરીક પણ મહેનત ના થાય તેને હલાવવા માટેની, એમ એકદમ હળવો થઈ જશે અને એની કણી કણી આપણને આ રીતે દેખાશે ત્યાં સુધી આપણે હલાવવાનું છે. જુઓ, હવે આપણો રવો એકદમ ચડી ગયો છે, એકદમ રેડી થઈ ગયો છે. આ રીતે ઇઝીલી આપણે તેને હલાવી પણ શકીએ છીએ. હવે હું ગેસની ફ્લેમ લો કરી લઈશ અને માવાને રેડી કરી લઈશ. આ મેં 500 ગ્રામ મોળો માવો લીધેલો છે અને આ માવાને મેં ઝીણા ઝીણા ટુકડા કરી લીધેલા છે કે જેનાથી તે ફટાફટ રવાની અંદર ઓગળી જાય અને બંને મિક્સ થઈ જાય. બધો માવો હું આ રીતે રવાની અંદર એડ કરી દઈશ અને પછી સારી રીતે મિક્સ કરી દઈશ. રવાને અને માવાને આપણે ત્યાં સુધી મિક્સ કરશું કે જ્યાં સુધી બંને એકરસ ના થઈ જાય. 15 થી 20 મિનિટમાં જ આપણી સ્ટફિંગ રેડી થઈ જશે. આ રીતે હલાવતા રહેવાનું છે સ્ટફિંગને, જેનાથી આ સ્ટફિંગ પણ નીચે ચોંટી ના જાય. ત્યારબાદ આપણે એડ કરશું તેમાં ખાંડ. ટેસ્ટ અકોર્ડિંગ તમે અહીં દળેલી ખાંડ એડ કરી શકો છો અને દળેલી ખાંડ એડ કરીને ફરીથી મિક્સ કરવાનું છે અને હવે આપણે આ સ્ટફિંગને નવા બાઉલમાં લઈ લઈશું. મેં અહીં કાજુ, બદામ અને દ્રાક્ષના ટુકડા લીધેલા છે, જે ઘૂઘરાની અંદર ખૂબ જ સરસ લાગે છે. આ રીતે સ્ટફિંગની અંદર એડ કરશું અને ફરીથી આપણે એકવાર મિક્સ કરી લઈશું. હવે આપણા ઘૂઘરા માટેનું સ્ટફિંગ એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે ઘૂઘરા તૈયાર કરી લઈશું. પૂરી જેટલો લોટ લઈને પૂરી વણવાની છે. આપણે જેમ પૂરી વણીએ તેમ જ આ ઘૂઘરા માટે પણ આપણે એક પૂરી બનાવશું. આ પૂરી બહુ જાડી પણ નહીં અને પતલી પણ નહીં, એમ બનાવશું. અને આ પૂરીને આ ઘૂઘરા બનાવવાના મશીનની અંદર આ રીતે મૂકી દઈશું અને બંને બાજુથી પ્રેસ કરી દઈશું. અહીંયા આપણે સ્ટફિંગ એડ કરીશું. બંને જગ્યાએ થોડું થોડું સ્ટફિંગ એડ કરવાનું છે, મીડિયમ, જેનાથી છે ને પૂરી ફાટી ન જાય. નકર તેલમાં જેવી પૂરી તળવા માટે મૂકશું એવું સ્ટફિંગ બધું બહાર આવી જશે. હવે આ મશીનને બંધ કરી દઈશું, જેનાથી બંને બાજુ એકબીજાની ઉપર આવી જશે આ રીતે. અને જે વધારાનો લોટ છે તેને આ રીતે સાઈડમાંથી બહાર કાઢી લઈશું અને પછી ડબ્બીને ખોલી નાખશું આ રીતે, જેનાથી આપણો ઘૂઘરો એકદમ રેડી થઈ ગયો છે. આ રીતે બધા ઘૂઘરા આપણે રેડી કરી લઈશું. હવે આપણે આ બધા ઘૂઘરાને તળી લઈશું. ઘૂઘરાને તળવા માટે તમારે
ગેસના ફ્લેમને મીડિયમ રાખવાનો છે. એકસાથે તમારે જેટલા ઘૂઘરા નાખવા હોય એટલા તમે અંદર નાખી શકો છો, પરંતુ ઘૂઘરા એકબીજાની સાથે ચોંટી ન જવા જોઈએ એ તમારે ધ્યાન રાખવાનું છે. આ રીતે ઘૂઘરા નાખીને તેને સારી રીતે ચડવા દેવાના છે. એક બાજુથી સરસ રીતે ચડી જાય પછી એને પલટાવી લેવાના છે. બંને બાજુ ઘૂઘરાને એકદમ ક્રિસ્પી થવા દેવાના છે. આ ઘૂઘરા તળવામાં તમારે સહેજ પણ ઉતાવળ કરવાની નથી. જો તમે ઉતાવળ કરશો અને ઘૂઘરા કાચા રહેશે તો પછી તે ખાવામાં એટલી બધી મજા નહીં આવે. એટલે ઘૂઘરાને હંમેશા ક્રિસ્પી થવા દેવું. ઘૂઘરા બંને બાજુ આ રીતે ક્રિસ્પી થઈ જાય એનો મતલબ એમ છે કે આપણા ઘૂઘરા હવે રેડી થઈ ગયા છે. આ ઘૂઘરાને હવે તમે બીજા વાસણમાં લઈ લો. જુઓ થઈ ગયા ને એકદમ સરસ ક્રિસ્પી ઘૂઘરા. આ ઘૂઘરાને તમને મહિનો પણ સ્ટોર કરી શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા નવા વિડીયો મેળવવા માટે કોમેન્ટ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.